બિહારની ચૂંટણી એક પ્રચંડ જીત તરફ ઓફકોર્સ આગળ વધી રહી છે અને ગણતરીમાં હવે 190ની આસપાસની સીટ છે. કઈ રીતના તમે આખું મેથ્સ સમજાવશો? જી, ખાસ કરીને અત્યારે ઇન્ટરેક્ટિવ સ્ક્રીન પાસે છું અને આપણે બિહારનું આખું રાજકારણ થોડું સમજવું હોય તો ઘણા બધા ફેક્ટર્સ છે આ વખતે જે આપણને કામ કરતા દેખાયા, એના પર એક વખત નજર કરી લે. પરંતુ સૌથી પહેલાં એક ઓવરઓલ ટેલી પર તમે જુઓ, અહીંયા નજર કરી લો. 197 બેઠકો અત્યારે આપણને એનડીએ જીતતું દેખાઈ રહ્યું છે. 76 બેઠકો પ્લસ થઈ છે. ઇન્ડિયા ગઠબંધન અત્યારે 41 બેઠકો પર છે. 2020ની સરખામણીએ તમે વાત કરશો તો 73 જેટલી બેઠકો ઓછી થઈ છે. અન્ય પાર્ટીઓ લગભગ 5 બેઠકો પર છે. અને ખાસ વાત, જનસુરાજનો પીળો રંગ આજે ફિક્કો પડતો દેખાયો છે. અહીંયા કોઈ પણ બેઠક નથી આવી. શરૂઆતના ગણતરીની અંદર અમુક બેઠકો પર લીડ હતી, પરંતુ એ લીડ પણ હવે અહીંયાથી ધોવાતી જોવા મળી છે. એનડીએના ઘટક પક્ષોની વાત કરી લઈએ. સૌથી પહેલાં તો બીજેપી આજે સૌથી મોટો પક્ષ અહીંયાથી આપણને બનતો દેખાઈ રહ્યો છે. લગભગ 88 જેટલી બેઠકો પર બીજેપી અત્યારે આગળ છે. જેડીયુ અત્યારે 79 બેઠકો પર બીજો પક્ષ બની રહ્યો છે. ખાસ કરીને ચિરાગ પાસવાન આ વખતે જે એનડીએના ગઠબંધનની અંદર બિહારની ચૂંટણી લડી રહ્યા છે, એમના માટે આ ચૂંટણી વધારે મહત્વની સાબિત થઈ છે. 28 જેટલી બેઠકો એમના ફાળે ગઈ હતી, જેમાંથી 22 જેટલા પર તેઓ અત્યારે આગળ છે. અને હમ અને આરએલએમમાં પણ એક સારી એવી લીડ અત્યારે આપણને જોવા મળી રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું. ઇન્ડિયા ગઠબંધન પર 73 જેટલી સીટો ઘટતી આપણને જોવા મળી છે, પરંતુ એમાં પણ જુઓ, આરજેડીની સૌથી વધારે સીટો ઘટી છે, માત્ર 30 બેઠકો પર સીમિત છે. કોંગ્રેસ અત્યારે થોડું ઉપર આવ્યું છે, બાકી પહેલા 4 બેઠકો પર જ તેઓ લીડ કરી રહ્યા હતા. અને સીપીઆઈએમ એટલે કે માર્ક્સવાદી પાર્ટીઓની અંદર આપણને અત્યારે એક સપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે ઇન્ડિયા ગઠબંધનને. અને અન્ય બેઠકો પર ખાલી વાત કરી લઈએ તો ત્યાં આગળ જુઓ, અત્યારે 5 જેટલી બેઠકો અન્યના ફાળે જઈ રહી છે, જેમાં પણ ઘટાડો આવ્યો છે. એટલે એક લેન્ડસ્લાઇડ વિક્ટરીની તરફ તમને એનડીએ અત્યારે આગળ વધતું દેખાઈ રહ્યું છે. ઘણા બધા ફેક્ટર્સ છે, એના પર વાત કરવી છે. પરંતુ સૌથી પહેલાં કોઈએ શું કોઈના ગઢમાં ગાબડા પાડ્યા છે? કારણ કે જો તમને જેડીયુ, બીજેપી આ બંનેના ગઢ તો આપણને અહીંયાથી ખાસ કરીને ઇન્ટેક્ટ રહેતા દેખાયા છે. ખાસ કરીને સૌથી પહેલાં જેડીયુના સ્ટ્રોંગ હોલ્ડની વાત કરી લઈએ તો જો લગભગ અહીંયા આપણને 24 જેટલી બેઠકો છે જે જેડીયુનો સ્ટ્રોંગ હોલ્ડ આપણને રહેતો દેખાયો છે. અને એમાંથી માત્ર 2 બેઠકો એવી છે કે જે ઇન્ડિયા ગઠબંધન મેળવવામાં સફળ રહ્યું છે. બાકી તમને એનડીએ પાસે આ 22 બેઠકો છે, અને એમાંથી જો 21 બેઠકો પર અત્યારે જેડીયુ આગળ છે, એક પર માત્ર બીજેપી આગળ છે. અને મહાગઠબંધનને જે ખાસ કરીને 2 બેઠકો મળી છે, એમાં પણ અત્યારે કોંગ્રેસ લીડ લઈ રહ્યું છે. એટલે અહીંયાથી જેડીયુના ગઢની અંદર કોંગ્રેસ 2 સીટો એવી છે કે જેના પર અત્યારે ખાસ કરીને ગાબડાઓ પાડવામાં થોડુંક સફળ રહ્યું છે. હવે વાત કરી લઈએ આપણે બીજેપીના સ્ટ્રોંગ હોલ્ડવાળા સીટ્સની, કે જ્યાં આગળ જો લગભગ 29 જેટલી સીટો છે કે જ્યાં આગળ બીજેપી આપણને સ્ટ્રોંગ હોલ્ડની અંદર દેખાઈ રહ્યું છે. એમાં પણ તમે ખાસ કરીને જોશો તો બીજેપી ઓલમોસ્ટ 22 જેટલી બેઠકો પર અત્યારે આગળ છે. એલજેપી અને જેડીયુ બંને વચ્ચે 3-4 જેટલી સીટો આપણને જોવા મળી રહી છે. જોકે અહીંયા ઇન્ડિયા ગઠબંધને પોતાની 3 સીટો જે પાછળના ઇલેક્શનમાંથી એ અત્યારે જાળવી રાખી છે. આરજેડી 2 પર આગળ છે, કોંગ્રેસ 1 પર આગળ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. હવે આરજેડીની જે પરંપરાગત સીટો હતી કે જાંગડી એમનો ગઢ માનવામાં આવે છે, એવી બેઠકોની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ જો 10 જેટલી બેઠકો હતી એમની સ્ટ્રોંગ હોલ્ડવાળી, જેમાંથી 6 અત્યારે એનડીએને જઈ રહી છે. અને મહત્વની વાત એ છે કે એમાંથી 4 જેડીયુ પર, 1 બીજેપી અને 1 એલજેપી. એટલે પાસવાન વોટ જે ગયા વખતે થોડોક ડિવાઇડેડ હતો, એ આ વખતે યુનાઇટ થતો જોવા મળ્યો છે. અને એનો લાભ અહીંયાથી આપણને ખાસ કરીને એનડીએને મળતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનની જુઓ, અહીંયા 6 સીટો ઓછી થઈ છે. 4 પર અહીંયા અત્યારે તો આપણને આરજેડી આગળ લાગી રહ્યું છે. પરંતુ હકીકત અહીંયાથી એ છે કે ગયા વર્ષની સરખામણી 6 સીટોમાંથી 10માંથી 6 સીટો અત્યારે આપણને એનડીએ ગઠબંધનને બતાવવા જઈ રહ્યું છે. હવે એક બહુ મહત્વનો મુદ્દો બિહારના ચૂંટણીની અંદર એ રહ્યો હતો કે મહિલાઓને નીતિશ સરકાર દ્વારા બહુ મોટી સહાય આપવામાં આવી હતી, કેશ આઉટ આપવામાં આવ્યું હતું. અને એને લઈને ખાસ કરીને મહિલાઓનું ફેક્ટર આ ચૂંટણીની અંદર કેવું કામ કરતું જોવા મળ્યું છે, એકવાર એના પર નજર કરી લઈએ. એવી બેઠકોની વાત કરીએ કે જ્યાં આગળ મહિલાઓના મતો તમને વધારે નિર્ણાયક રહેતા દેખાયા. એવી લગભગ 124 જેટલી બેઠકો હતી કે જેમાંથી એનડીએ અત્યારે 103 બેઠકો પર આગળ છે. જેમાં જો બીજેપી 44 બેઠકો પર, જેડીયુ 43 બેઠકો પર, એલજેપી 12 પર, અને બાકીની બંને પાર્ટીઓ વચ્ચે 4 બેઠકો એનડીએની વહેંચાયેલી છે. વેલ, અહીંયા ઇન્ડિયા ગઠબંધનનો એક સ્ટ્રોંગ હોલ્ડ પણ હતો અહીંયા
ગયા ઇલેક્શનની અંદરથી સરખામણી 28 બેઠકો એમની ઘટી છે, પરંતુ જુઓ આરજેડી 14, કોંગ્રેસ 2 અને એના પર આપણને આવતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. 124 જેટલી બેઠકો અહીંયા હતી ટોટલ, એમાંથી પણ આપણને એનડીએ આગળ લીડ રહેતું દેખાઈ રહ્યું છે. વેલ, ખાસ કરીને સૌથી વધારે મુદ્દો અહીંયા આપણને એસઆઈઆરનો પણ રાખતો જોવા મળ્યો હતો. એટલે એક વખત એસઆઈઆરની ઇમ્પેક્ટ શું ખાસ કરીને આવતી જોવા મળી છે એના પર પણ નજર કરી લઈએ તો જુઓ અહીંયા લગભગ 106 બેઠકો પર એસઆઈઆરનો મુદ્દો ગાજ્યો હતો, વોટ ચોરીનો મુદ્દો ગાજ્યો હતો, પરંતુ ત્યાં પણ કોઈ ફાયદો આનો મહાગઠબંધનને, કોંગ્રેસને કે આરજેડીને મળતો નથી દેખાયો. 86 જેટલી બેઠકો પર એનડીએ અહીંયાથી આગળ છે અને એમાં પણ બીજેપી અત્યારે 39 બેઠકો પર આગળ છે. એટલે એ મુદ્દો પણ આ ચૂંટણીની અંદર આપણને કોઈ પણ પ્રકારે ચાલતો નથી દેખાયો. બીજી તરફ બિહારની અંદર આજની ચૂંટણીનો નહીં પરંતુ વર્ષોથી ચૂંટણીનો એક જ બહુ મોટો મુદ્દો રહ્યો છે અને એ છે પલાયન, એટલે કે માઇગ્રેશનનો મુદ્દો. હવે જે રાજ્યો, જે વિસ્તારોની અંદરથી સૌથી વધારે માઇગ્રેશન આપણને જોવા મળે છે એવી બેઠકોની વાત કરી લઈએ તો ત્યાં પણ જુઓ તમને 97 જેટલી બેઠકો છે, ત્યાં પણ એનડીએ જ આગળ છે લગભગ 83 જેટલી બેઠકો પર, અને એમાં પણ તમે જોશો તો બીજેપી 41 જેટલી બેઠકો પર આગળ છે, જેડીયુ 27 બેઠકો પર આગળ છે અને બાકીની એલજેપી, હામ અને આરએલએમની પણ 8, 4 અને 3 બેઠકો પર છે. જો કે અહીંયા તમને ઇન્ડિયા ગઠબંધન લગભગ 14 બેઠકો પર આગળ દેખાઈ રહ્યું છે, જેમાં પણ તમને આરજેડી અત્યારે થોડુંક લીડ લેતો દેખાઈ રહ્યું છે. જો હવે આ એટલા માટે પણ આ મહત્વનો મુદ્દો છે કે પલાયનને લઈને આરજેડી દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે દરેક પરિવારની અંદર સરકારી નોકરીઓ આપવામાં આવશે અને એ બધી લોભામણી જાહેરાતો હતી. એની વચ્ચે પણ અહીંયા જે પલાયનના મુદ્દા વચ્ચે એવા બેઠકો પર પણ ભાજપે પોતાનો કે એનડીએ પોતાનો મત સ્ટ્રોંગ હોલ્ડ છે એ ખાસ કરીને જાળવી રાખ્યો છે. હવે જો મહત્વની વાત અહીંયાથી એ છે 196 બેઠકો પર એનડીએ છે તો ખરી, પરંતુ 88 બેઠકો પર બીજેપી આપણને એક સૌથી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી અહીંયાથી બનતી દેખાઈ રહી છે. જેડીયુ પાસે 78 જેટલી બેઠકો છે. હવે અહીંયાથી સમીકરણ બદલાય છે કે નહીં એના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે સવારથી જેટલા પણ બીજેપીના નેતાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે એમને એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું અહીંથી તમારી બેઠકો વધારે આવે છે તો પછી સીએમ બીજેપીનો બનતો દેખાશે કે નહીં. જો કે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ મહારાષ્ટ્રની અંદર જે મહિલા ફેક્ટર કામ કરી ગયું હતું લાલની બહેનાને લઈને, એવું જ મહિલા ફેક્ટર આપણને ખાસ કરીને બિહારની અંદર પણ કામ કરતું દેખાઈ રહ્યું છે કે જ્યાં આગળ એનડીએ અત્યારે પૂર્ણ બહુમતની ઉપર 196 જેટલી બેઠકો સાથે આગળ દેખાઈ રહ્યું છે.